હજી આગળ તારું કામ આગળ પૂરું થાય ભાઈ. આગળ મિત્રો હજી આગળ આપણે આગળ વધવાનું છે. 5 તો નાની વસ્તુ છે. મોટું 10-20 હજાર 10,000 20,000 50 પછી એક મનોકામની પૂરી થાય ભાઈ. પણ હું ક્યાંનો વાઇટ જોતો ક્યારે થાય કે આ 2-3 દિન વાઇટ જોઈએ થી જ ને થયા નહીં આજથી ગયા 5,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ. થેન્ક યુ સો મચ. આવી રીતના અમને પ્યાર કરતા રહેજો, આવી રીતના સપોર્ટ કરતા રહેજો. ઓહો આ શું કરો? આવો રૂમમાં જાનવી કે તને મસ્ત તૈયાર કરી દો. સમજો મિત્રો મેકઅપ ને બધું સમજો તો ખરે. આ શું હે કેટલો શોખ છોકરીઓને જો છે ને સમજો છે ને મિત્રો. આ શું મોઢું ધોયું છે મોઢું મિત્રો આવું છે. તો હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો સવારના 9 વાગી ગયા છે અને આપણે જવાનું છે. થોડી મને ગળો બળે છે, નાક મૂંઝાઈ ગયું છે, દવા લેવા જવી પડશે મિત્રો. હાલ છે નહીં, મમ્મી બધું સાફ સફાઈ કામ બામ કરી નાખ્યું છે. ક્યાંય ગયા? અહીં સુતા કામ થઈ ગયું બધું? મારા ગળો બળાય મિત્રો, દવા લેવી પડશે એટલે થોડું ધીમું ધીમું બોલાય છે. થોડુંક ઇગ્નોર કરજો. અને દુખે બહુ અને શરદી થઈ ગઈ છે. આખી રાત માથું દુખ્યું, મજા ન આવી જરી. તો હાલો આપણે હવે દવા અમે કેટલા વાગે ખોલે મમ્મી? 9:30 થઈ ગયા. આ શું આપણે બી ઓલી ગોરાણી છે ને પાસે જઈ હું કરશે તમે દેખાડો. તારા પપ્પા જો જાનવી, તારા પપ્પા જો સમજો, તારા પપ્પા જો સમજો. અને આ શું કર્યું? કૃપાલીને શું કરી દીધું તે? જા હું જોઈ હમણાં બતાવે મિત્રો, જોઈ રહ્યો મિત્રો ઢાંકી દીધું કપડું. હે જાનુ આ કૃપાલીને શું કરી દીધું? હમણાં કોણ કરતું આવું બેઠું બેઠું? હા તે શું તે તું એ શું કરે છો? લાકડા કાપશો? કેમ લાકડા કાપી શું કરું? મારી વહી ગઈ ગાંડા જેવું. દવા મળી ગઈ છે આપણને દવાખાનેથી. ભારે દવા આપીશ મટી જાય કે. હાલો આપણે સાબુ લઈને ઘરે વ્યાજી પાછું. એક મરચાં તો મંગાવ્યા છે. ચાલો ફાઇનલી ઘરે આવી ગયા છે. કેનું મગનું શાક બનાવવું છે? મગ બનાવો મિત્રો. દવા આ છે આપણા સાબુન, આ છે આપણે મરચાં. જય માતાજી. વિડીયો હાલજો, શેર કરજો, સબ કરજો ભાઈ, સબ કરજો એટલે સબસ્ક્રાઇબ કરજો મિત્રો. સમજ્યા? હાલો મારા જો માથું દુખવાનું દવા પી લો મિત્રો. હાલો આવી ગયા છે 12:15 થયા છે. ખુશખબરી છે મમ્મી, ખુશખબરી. હમણાં લગભગ 12 ને 5 મિનિટ લગભગ આપણા 5,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. 5,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા મિત્રો. હું ક્યાંનો વાઇટ જોતો વાંચતો હતો અને હું જોતો હતો ઘડી ઘડી મન થાય સોંગ ઘડી ઘડી તો એક સબસ્ક્રાઈબ ઘટો મિત્રો તમને સ્ક્રીનમાં દેખાય છે. સબસ્ક્રાઈબ થઈ ગયા છે 5,000. મસ્ત મજાના પૂરા થઈ ગયા 5,000. જય માતાજી. હજી આગળ તારું કામ આગળ પૂરું થાય ભાઈ. આગળ મિત્રો હજી આગળ આપણે આગળ વધવાનું છે. 5 તો નાની વસ્તુ છે. મોટું 10,000 20,000 50 પછી એક મનોકામની પૂરી થાય ભાઈ. લાખ તો કેટલી થાય પણ 5,000 થયા તો એટલી ખુશી છે મિત્રો આપણે. હાલો સારું કહેવાય, સારું કહેવાય. કેટલું સારું કહેવાય, બહુ સારું કહેવાય મિત્રો. હું ક્યાંનો વાઇટ જોતો ક્યારે થાય કે આ 2-3 દિન વાઇટ જોઈએ થી જ ને થયા નહીં. આજથી ગયા
5000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ. થેન્ક યુ સો મચ. આવી રીતના અમને પ્યાર કરતા રહેજો, આવી રીતના સપોર્ટ કરતા રહેજો. તમે છીએ તો અમે છીએ યાર. બીજું તો શું. મમ્મી માતાજી પર બહુ શ્રદ્ધા હોય અમારે. માતાજી હંભારો મારા મોઢે રોજ હોય. જોતો સરસ. મારા દીકરાને પાસ કરવામાં આગળ વધારજો. મારા મનમાં રોજ હોય. મનમાં પસાવાર નામ લીધી છે. સરસ. જો કોરા મગ કાઢ્યા છે, મને મજા નથી એટલા માટે મમ્મીએ મગનું શાક છે, પછી આ મરચાં છે, ઢેબરા ગઈકાલે ગઈ રાત્રે બનાવ્યા હતા, રોટલી છે. મમ્મીનું ખાવાનું ચાલુ થઈ ગયું છે. તો હાલો હું પણ ખાઈ લઉં હવે ફટાફટ. કે મને મજા નથી ત્યારે મજા છે, ખુશી છે, એક બાજુ મજા નથી, એવું બધું છે. હાલા રાખે બધું ભેગું છે, ભેગું. હાલો મિત્રો ખાવા માટે ફટાફટ આપણે પણ ખાઈ લઈએ. તો નવરા થઈ ગયા હતા. પપ્પા આવ્યા વાડીથી, કેટલા ટમેટા લેવા. જો થપ્પો લેવો છે મસ્ત. હાલો મને ભરીને કેવો મૂકો મમ્મી? હાલો અચાનક જો પોલીસ વાળા ભાઈ આવી ગયા છે. પોલીસ વાળા પપ્પા છે મિત્રો, જાય છે ડ્યુટીમાં. કુપાલું જો કુપાલું. તો મિત્રો અત્યારે ડુંગળવાળા ભાઈ આવે છે એટલે બહાર હું નીકળ્યો હતો કે ડુંગળ મને એવું કે હું આવી ગયો અમારા સાહેબ સર. શું છે ડુંગળીનું કાકા? તો મિત્રો ડુંગળી તો વાહ ભાઈ વાહ. જો મિત્રો સમજો ડુંગળી મમ્મી લેવી છે. વાત કરે હાલો મિત્રો લઈ લે હાલો ડુંગળી. અમને થોડું સસ્તું કરી દીધું. સોની 8 કિલો દીધી છે. તો પડી ગઈ નો હાલે. મિત્રો હાલો જોક્સ થવા માંડ્યો છે પછી વધુ પડતો. હા મને નથી ખબર કે પછી મને કીધું કે તમારા સબસ્ક્રાઈબર છે. અમારો વિડીયો જોવો મિત્રો મને ખબર નહીં. હા એ કહેવા માંડે કે તમારો વિડીયો દરરોજ જોઈએ છે. સારું હાલો ડુંગળી વેચતા રહી ગયો. ઘણી વેચાય તમારી ડુંગળી. હાલો વાગી ગયા છે શામ થવા આવી છે. શામ એટલે રોડ થવા આવ્યું છે. વાગી ગયા છે 5:30 થવા આવ્યા છે. આવ્યા છે. અને મમ્મી શું આજે ઓ સરગવો. ઓ માય ગોડ સરગવો. મિત્રો સરગવો ખાઓ, સરગવો હેલ્ધી થાવ, હેલ્ધી થોડાક હેલ્ધી થાવ. આપણે 9 ધોરણ મસ્ત ફ્રેશ થઈ ગયા છે. મમ્મી સરગવો વાળી કરે છે. જો કઢી વઘારે છે. પછી આપણે જવાનું છે પાછું ક્યાં મમ્મી? વાડીએ જવાનું છે. બળદને નીંદ નાખવા માટે દરરોજ જવાનું આપણે હોય. ચાલો વ્લોગમાં બી કન્ટિન્યુ રહીજો. ચાવી કાઢ લેવી જોઈએ. લઈ જાય પણ આપણી ગાડી નક્કી ન હોય. ખિસ્સામાં રાખી દીધી. તો મિત્રો હાલો બળદ પાસે જઈએ. આ અમારો બળદ છે. ફટાફટ હું પાઈ લઉં. કેમ બળદિયા તારે કોઈ નીણ નાખી છે કે નહીં? ખાલું પીડ્યું છે મિત્રો. ફટાફટ છે ને પાઈ દો. હાલ તને પાઈ દઉં. હે કોરક. તો મિત્રો આપણે બળદને નીણ નાખી દીધી છે. અને બળદની ખુશીમાં જો ખાવા માંડ્યો છે તમે જોઈ શકો છો. यहाँ पर बળદ मस्त खावा માંડ્યો છે અમારો. આનું નામ કાંક રાખવું જોઈએ મિત્રો આ બળદનું. તો તમે કોમેન્ટ કરી શકો છો કે આ બળદનું નામ શું રાખી રીતના બોલાવે આપણે. શું નામ રાખવું છે આનું? શું નામ રાખવું છે મિત્રો? જલ્દી કોમેન્ટ કરો કે આપણે આ બળદનું નામ શું રાખવું. હાલો જે મને ગમશે એનું નામ રાખીશ. એનું નામ પણ લઈશ. એનું નેક્સ્ટ વ્લોગમાં એનું નામ લઈશ કે આ ભાઈએ આ બેને કીધું હતું કે આનું આ નામ રાખો બળદનું. તો જોઈએ હાલો કેટલા કોમેન્ટ કરે છે. મારા આ વિડીયોમાં જોવું જ છે. 5K થવા આવ્યા છે ને, 5K થઈ ગયા છે ને. આ વિડીયો મારે જોવું છે કેટલા કોમેન્ટ કરે છે. આ બળદનું શું નામ રાખો. હાલો વાત તો કેવા રહી ગઈ. અરે મારે ઇન્સ્ટાગ્રામમાં રીલ ઉતારવાની છે. જલ્દી ફોલો ન કરો તો ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં અનિલ ચારોલિયા. ચાલો 1-2 રીલ ઉતારી મજા આવી ગઈ. મને એમ થયું કે મારી ગાડી ગંદી છે કે ધોઈ નથી, સાફ નથી કરી. તો આપણે કુંડી છે જો તો ફટાફટ પાણી છે ને ગાડીને ફટાફટ ધોઈ નાખવા. અંદર ગાડીને પણ ધોઈ નથી. આપણે દરરોજ ના જો ગાડી ન વરવી પડે મિત્રો. હાલો ફટાફટ છે ને ધોઈ નાખવા.
મિત્રો આપણે મસ્ત બાઇક સાફ થઈ ગઈ છે, ધોઈ નાખી મસ્ત મેં સાફ પણ કરી નાખી. જો ત્યારે સુકાવા આવી છે, તડકે મેં મૂકી દીધી. સુરતદા મસ્ત જો અત્યારે છે ને સુકાય છે, ટૂંકમાં હવે સુકાય છે, ઓલમોસ્ટ સુકાવા આવી છે બધું. તો હાલો આપણે દૂધ લઈ જઈએ. દૂધ એટલે ગામમાં દૂધ લઈને જઈએ ઘર બાજુ. હાલો આપણે વાડીએથી વેવા. ગાડી મારે કલાક થઈ ગઈ છે. નીર નાખી ગાડીને ધોઈ એવું બધું કામકાજ કર્યું ના છે. હવે નો ભાઈ પછી કેટલા ખાવા બાપુ ખાધા શું ખબર. અને રોટલી બનાવી નાખી, શાકે થઈ ગયું એટલે સરગવાનું બધું મસ્ત થઈ ગયું છે. અમે ડિનર કરવા બેસી આવું, થોડીક રાત થાય એટલે. અમારામાં કેવું હોય મિત્રો ખબર છે, એટલે અમારામાં કેવું હોય મિત્રો, અમે વહેલા રાંધી નાખીએ. ડીશ હતા ડીનું આયત હોય ને તમારે રંધાઈ ગયું પછી 7 થી 7:30 ગામ ખાઈ લઈએ. તમે ટાઈમ હતો તમે કેટલા વાગે ખાવ કોમેન્ટ કરો. આવો અમે તો 7 થી 7:30 ગાળામાં ખાઈ લઈએ. આવે છે ને વાળું કરી લઈ, રહેવાતું નથી ભૂખ. મેં તો બપોર થોડુંક જ ખાધું હતું, ગાગરી છે મને એવું લાગે. જો આપણે સરગવાનું શાક છે, અને બપોર મેં થોડું મગનું શાક નહોતું ખાધું, અને સાથે છે મરચાં અને ડુંગળી છે, રોટલી છે, ઘણું છે. હાલો ખાવા વાળું પાણી કરી લઈ મસ્ત. હાલો મસ્ત ખાઈને નવરા થઈ ગયા છીએ. હવે મારે બેસું એવું છે એડિટિંગ કરવા. વિડીયો અહીં કરી નાખીએ. મળે એક નવા વ્લોગમાં. જો અમારો વ્લોગ ગમે લાઈક નાખજો, શેર કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. 5K મિત્રો કમ્પ્લીટ થઈ ગયા છે આપણા સબસ્ક્રાઈબર. તમારો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર. એવો ને એવો અમને પ્રેમ કરતા રહ્યો, ખૂબ ખૂબ સપોર્ટ કરો તો અમને મારું કરિયર આગળ વધે. ધીમે ધીમે આપણે આગળ વધીએ મિત્રો. એમ તમે છે તો અમે છીએ. હાલો મળે નવો વ્લોગ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય માતાજી મિત્રો. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહીજો. હા 6000 કરો આવે જલ્દી. હાલો બાય.